મહાદેવ એક સંપનું પ્રતીક છે, મહાદેવ એક એકતાનું પ્રતીક છે. જગત આખાનો બાપ મહાદેવ શું કામ કહેવાય? તેની શિવ પંચાયતના તમે દર્શન કરો તો તમામ વિરુદ્ધાર્થીઓ એક થઈને રહી છે. જો ભાઈ, સાપને અને મોરને કોઈ દી ન ગમે, સિંહને અને બળદને કોઈ દી ભેગું થયું પહોંચ ન થાય, ઉંદરને અને સાપને કોઈ દી એક સાથે રહેવું પહોંચ ન થાય. પણ જ્યારે મહાદેવના મંદિરમાં તમે દર્શન કરો તો શિવનું વાહન નંદી છે અને ભવાનીનું વાહન સિંહ છે. એક મંદિરમાં તમને બેયના દર્શન થાય. ભગવાન શિવનું ઘરેણું સર્પ છે, જ્યારે ગણેશજીનું વાહન, ગણપતિનું, એમના દીકરાનું વાહન એ ઉંદર છે. એક મંદિરમાં સાથે છે. એમના દીકરા કાર્તિકેયનું વાહન મોર છે અને મોરને અને સર્પને કોઈ દી એકતા ના હોય છતાં એક મંદિરમાં સાથે છે. આ મંદિરની પ્રતિષ્ઠા કરીને ત્યારે અંદર એક પ્રતિષ્ઠ થઈ જાજો કે અમે 18 વરણ એક થઈને અમારા ગામના રખોપા કરશું. ભલા માણસ, એ શિવ વિચાર છે, એ શિવની ધારા છે. અને જેની જટામાલી અવિરતપણે ગંગાનો પ્રવાહ, એક પવિત્રતાનો પ્રવાહ વહેતો હોય. ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. જેના જટામાંથી ગંગાની ધારા વસુરતી હોય અને જેના લલાટ ઉપર ચંદ્રમા જેવો પ્રકાશ વહેતો હોય, જેની એક આંખ સત્યની, બીજી પ્રેમની અને ત્રીજું નેત્ર કરુણાનું વહેતું હોય, અને કરુણાની અંદર કોઈ આક્ષેપ કરવા આવે અને જ્યારે મહાદેવ ક્રોધથી ત્રીજું નેત્ર ખોલતો હોય ત્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જતો હોય. ઈ મહાદેવને તમે મારા દેશના વૈદિક બ્રાહ્મણોના એમ કહેવાય મુખેથી શિવનો પાઠ થતો હોય અને એની અંદર યજ્ઞમાં બેસવું ને સાહેબ, એ હાથ હાથ પેઢીના પુણ્ય ભેગા થાય ત્યારે એ મોકો મળતો હોય છે. અને એવો જ્યારે આજને રૂડો કાર્યક્રમ, અને મહાદેવ ભોળા મહાદેવ છે ભાઈ. જો સંસ્કૃત શ્લોક આવડે એ તો મોટી વાત, પણ ન આવડે ને તોય સામે બોલી જાઓ, હે મહાદેવ ઓમ નમઃ શિવાય. હવે તમે સાંભળો મહાદેવ કેવા ભોળા છે. એક શિકારી, એક પારધી, એ રાતનો શિકાર કરવા જાય, શિકાર મળે નહીં, આખી રાત થઈ જાય. રાતનો એક વૃક્ષ ઉપર રાહ જોઈને બેસે છે કે જો કોઈ મૃગલું નીકળે તો શિકાર કરી લઉં. હવે જે ઝાડ ઉપર ચડ્યો હતો એ ઝાડ બિલીનું હતું. એ બિલીના ઝાડ ઉપર રાતે રોકાણો, નીચે શિવલિંગ હતું. આને કઈ ખબર નહોતી, આનો તો શિકાર એ જ ધ્યેય હતો, કોઈ પ્રાણી નીકળે ને શિકાર કરી લઉં. હવે એ રાત હતી શિવરાત્રી, અને દરેક શિવાલયની અંદર ભગવાન મહાદેવને એમ કહેવાય કે અભિષેક થતો હતો. દરેક શિવાલયની અંદર ભગવાન મહાદેવની પૂજા થતી હતી. અહીંયા મંદિરોમાં પૂજા થાય. અહીંયા પારધી એમ કહેવાય શિકારી માણસ, એ એમ કહેવાય એ દિલ્હીના ઝાડ ઉપર હોય, એમાં થોડોક હલે. અહીંયા એમ કહેવાય બ્રાહ્મણોનો શ્લોકો પૂરા થાય. અહીંયા હલે એટલે બિલીનું પત્ર ઓટોમેટિક તૂટી અને શિવની ઉપર પડે. સાહેબ, અડધી રાત થઈને શિવરાત્રીની, ત્યારે મહાદેવ પ્રસન્ન થયા. કીધું માગ લે મેરે બેટા. તા કે હું તો શિકાર કરવા આવ્યો હતો. તા કે શિકાર કરવા આવ્યો, પણ તું અત્યારે બિલીના ઝાડ ઉપર બેઠો છો અને એમાંલી બિલીના પાન મારા ઉપર પડે છે તારે, એટલે હું તારી પૂજા માની લઉં છું, માટે તું માગી લે. અને એને જો વચન આપી દેતા હોય, અજાણતામાં જો પૂજા થઈ જાય તોય મહાદેવ પ્રસન્ન થતો હોય, તો જાણી જોઈને આવા યજ્ઞ કરો, એમાં મહાદેવ કેમ પ્રસન્ન ન થાય? ભલા માણસ, બેટો બાપ તણે ચીલે ચાલે ના, તા તો જનની કામ જણે ઈ વહેમું લાગે વેરલા. 8 વીઘા જમીન હતી એમની, બાપુજીએ લીધેલી, રઘુભાઈ લીધેલી. એમાં 80 વીઘા થઈ. અત્યારે પોતે અમદાવાદ રહી. એક દી એનો દીકરો કિશન એ જમીનના પેપર જોતો હતો. એમાં શિવાલ્યુ શબ્દ વાંચ્યો કે પપ્પા આને શું કહેવાય? આ શબ્દ કેમ છે આમાં? આ તો ચોથી પાલટી હતી. એટલે રઘુભાઈએ કીધું કે બેટા, શિવના મંદિર પાછળ જે સમયે આપેલી હોય જમીન, એટલે એની અંદર દિવેલમાં આપી હોય તો દિવેલ્યુ લખાય, શિવ મંદિર પાછળ આપ્યું હોય તો શિવાલ્યુ લખાય. એટલે ખરેખર તો મૂળમાં એ વખતે જમીન એમાં હતી, પણ આપણે તો એ વેચાતી લીધેલી છે ને એના તો આપણે રૂપિયા આપેલા છે. તક પપ્પા તોય મને થોડો ખટકો રહી છે કે આજ ભગવાનની દયા છે
અને આપણા 7/12/8માં સિવેલ્યુ શું કામ લખેલું હોવું જોઈએ? આનું કાંઈ ન થાય સાહેબ? આવા વિચાર આવે ને એ તમારા પરમાત્માની પરમ કૃપા કે તમારા દીકરાઓ પણ આવા વિચારો કરે છે સાહેબ. અને રઘુભાઈએ નિર્ણય કર્યો કે મારું ગામ, મારા ગામનો પટેલ સમાજ જે જગ્યાએ કહે એ જગ્યાએ હું 8 વીઘા ગામને એ જમીન કાઢી દેવા મારી તૈયારી છે સાહેબ. ગામ જ્યાં નિર્ણય કરે ગામ એમ કે ગામની બાજુમાં આ જગ્યાએ અમને લઈ ગયો એ જમીન લેવાની રઘુભાઈ આજ જાહેરાત કરે છે ને. જોરદાર તાળવીના ગગડાટથી વધાવી લ્યો મારા બાપ. બસ આવા વિચાર આવે એ જ શિવનો વિચાર, આજ ગંગાની ધારા અને આજ એના તાળવામાં તેજ. વાહ, જમીન તો આપવાના, પણ એ સમયમાં જે ભાવી જમીન લીધી ને એની ઉધડ, એનો જે ટૂંકમાં જમીન લીધી ત્યારથી લઈને આજ સુધી એમાં આપણે ઉધડ આપતા હોય ને, તો અત્યાર સુધીની એ જમીનની જેણે ઉપજ ઉધડ લીધી હોય ને એનો હિસાબ કરી અને રઘુભાઈ ગામને અર્પણ કરવા, શિવને અર્પણ કરવા માગે છે. ખૂબ ખૂબ મારો બાપ ધન્યવાદ. બસ આવા વિચારો સમાજમાં આવે, કલ્યાણ કરવાની ભાવના થાય એ જ શિવનો વિચાર છે. અને એવી જ રીતે અહીંયા કુંતેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય અને જોરણંગ ગામને આંગણે આવું રૂડું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે હવે હું કીર્તિભાઈને કહું કે આવો મારો બાપુલ્યો ને એવા ગરવા ગણેને લાડ લલાવો. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગતજીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવા ગરવા ગણની વંદના લઈ અને કીર્તિદાનભાઈ આવે. અને એ પહેલા બીજી જાહેરાત કે અહીંયા જે કાંઈ સ્ટેજ ઉપર રકમ આવશે એમાંથી 1 પણ રૂપિયો અમારા કોઈ કલાકાર મિત્રો લઈને જવાના નથી. તમામ અહીંયા શિવને અર્પણ કરીને જવાના છે. એટલે મારો બાપલ્યો મન મૂકીને વરહજો. વિનંતી કરું કીર્તિદાનભાઈ ગઢવીને તાળીઓથી આપણે વધાવીએ. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. એટલી તાળીથી ન આવે, બધા ઉત્સાહ કરીને તાળી પાડો. હું ક્યારનો એટલું જ. હા, વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી પધારો મારો બાપ.